હું કંઈ બોલું તે પહેલાં તમે આ ફોટો જુઓ, જ્યાં આપને રેડ કલર દેખાઈ રહ્યો છે તે જ મારી અને આપની ચિંતાનું કારણ છે. જી હા, કેમ તેની વિસ્તારથી વાત કરું તો પહેલાં એ સમજવું જરૂરી છે કે આ મેપ શાનો છે અને તેનાથી કેમ ડરવાની જરૂર ઊભી થઈ છે. તો ભારતનો નવો ભૂકંપ નકશો સામે આવ્યો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BISએ 28 નવેમ્બર 2025ના રોજ દેશના ભૂકંપ ઝોનના નકશાને અપડેટ કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પહેલા કરતાં હવે ભારતના વધુ વિસ્તારો ભૂકંપના જોખમમાં આવ્યા છે. એટલે કે આવા વિસ્તારોમાં ભૂકંપની શક્યતા વધી જાય છે. દેશનો 61% ભાગ ભૂકંપના ઉચ્ચ જોખમી ક્ષેત્રમાં છે. સૌથી ચિંતાજનક હકીકત એ છે કે દેશની 75% વસ્તી હવે ભૂકંપ સક્રિય વિસ્તારોમાં રહે છે અને માટે જ આ માત્ર એક નકશો નથી, પરંતુ એક દસ્તાવેજ છે જે ભારતના ભવિષ્યનો પાયો નાખે છે. જો તમે આ મેપને જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે કે હિમાલય સૌથી ખતરનાક ક્ષેત્ર બન્યું છે. પહેલીવાર સમગ્ર હિમાલય પ્રદેશને એક જ સૌથી ખતરનાક ઝોન 6માં સમાવવામાં આવ્યો છે. અગાઉ તે ઝોન 4 અને 5માં વિભાજિત હતો. હવે હિમાલય શા માટે સૌથી ખતરનાક પ્રદેશ બન્યો છે તે પણ સમજવું જરૂરી છે. હિમાલય પૃથ્વીની સૌથી સક્રિય ટેક્ટોનિક અથડામણ સીમા પર આવેલું છે. ભારતીય પ્લેટ દર વર્ષે આશરે 5 સેન્ટીમીટરના દરે યુરેશિયન પ્લેટની નીચે ઉત્તર તરફ સરકી રહી છે અને આ અથડામણથી હિમાલયનો જન્મ થયો અને આજે પણ આ પર્વતમાળા ઊંચી થઈ રહી છે. વૈજ્ઞાનિકો નિર્દેશ કરે છે કે છેલ્લા 200 વર્ષથી મધ્ય હિમાલયમાં કોઈ જ મોટો ભૂકંપ નથી આવ્યો. આને સિસ્મિક ગેપ પણ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે ત્યાં ઉર્જા ભંડાર ભરાઈ ગયા છે અને જ્યારે તે ફાટી નીકળે છે ત્યારે તે એક સાથે સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા ફોલ્ટને તોડી શકે છે. દિલ્હી NCRથી લઈ સમગ્ર ભારત, ગંગાના મેદાનો, કચ્છનું રણ, ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ ઘાટના કેટલાક ભાગો અને દક્ષિણના ભૂકંપગ્રસ્ત વિસ્તારો હવે પહેલા કરતાં વધુ ખતરનાક શ્રેણીમાં છે તે આ મેપ સૂચવી રહ્યો છે. સૌથી મોટો ખતરો એ છે કે આપણી સૌથી ગીચ વસ્તી નરમ કાંપવાળી જમીનવાળા વિસ્તારોમાં સ્થિત છે અને આ માટી 5 થી 10 વખત ભૂકંપના તરંગોને વધારે છે. આનો અર્થ એ થયો કે 7ની તીવ્રતાનો દૂરનો ભૂકંપ પણ અહીં 8 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપની જેમ વિનાશ સર્જી શકે છે અને આ છે સૌથી મોટું ચિંતાનું કારણ. આપણને બધાને ખ્યાલ છે કે ભારતનો જે આખો ખંડ છે એ બહુ વર્ષો પહેલાં, કરોડો વર્ષો પહેલાં આફ્રિકા ખંડ સાથે જોડાયેલો હતો અને ત્યાંથી એ છૂટો પડતો એશિયા ખંડ સાથે અથડાયો અને એ અથડામણને કારણે હિમાલયની રચના થઈ અને આ અથડામણ સતત ચાલતી જ રહેતી હતી અને એના કારણે હિમાલયના બધા પર્વતોની ઊંચાઈ વધતી જતી હતી. જે જમીન ઉંચકાઈ ગઈ હતી, બંને ખંડની જમીન જે ઉંચકાઈ ગઈ હતી એના પ્રત્યાઘાત સ્વરૂપે હવે એ રિવર્સ એટલે પાછળ જતી જોવા મળે છે અને આ બધી જમીન પાછળ સરકતી જતી હોવાને કારણે હવે ત્યાં નવેસરથી ભૂકંપના આંચકા આવવાના શરૂ થઈ ગયા છે અને આ જમીન છેક કાશ્મીરથી માંડીને હિમાલયની આખી રેન્જ એટલે કે આપણે છેક આસામના પ્રદેશોમાં આ ઘટના થતી જોવા મળે છે. એના કારણે હિમાલયથી માંડીને આસામની હિમાલયની આખી રેન્જ, ત્યાંથી આસામના બધા પ્રદેશો, મ્યાનમાર, ઇન્ડોનેશિયા અને બધી જ જગ્યાએ ભૂકંપના આંચકા આપણને જોવા મળ્યા છે. એવી જ રીતે પશ્ચિમના વિસ્તારમાં એટલે કે આપણા ગુજરાતમાં, ખાસ કરીને કચ્છના વિસ્તારમાં પણ નવેસરથી ભૂકંપ આવવાની શક્યતાઓ જોવા મળે છે. અગાઉ દેશને 4 ભૂકંપ ઝોન એટલે કે 2, 3, 4, 5માં વહેંચવામાં આવ્યો હતો, પરંતુ હવે એક નવું જોખમ ક્ષેત્ર એટલે કે 6 ઉમેરવામાં આવ્યું છે. આ નકશામાં ગુજરાતનો કચ્છનો વિસ્તાર પણ છે. ત્યારે જાણીએ કે ગુજરાત કયા ઝોનમાં આવે છે અને અહીં ભૂકંપની કેટલી શક્યતા છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો ઝોન 2 ખૂબ જ ઓછું જોખમ હોય છે, જેમાં દક્ષિણ ભારતના કેટલાક ભાગો છે. ઝોન 3 મધ્યમ જોખમ હોય છે, જેમાં મધ્ય ભારતના ભાગો છે. ઝોન 4ની વાત કરીએ તો ઉચ્ચ જોખમ હોય છે, જેમાં દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો આવે છે.
ઝોન 5ની વાત કરીએ તો આ સૌથી અગત્યનું છે, કારણ કે સૌથી વધારે જોખમ રહેલું છે ઝોન 5માં, અને જેમાં ગુજરાતનો કચ્છનો વિસ્તાર આવે છે. આ સાથે ઉત્તર પૂર્વના ભાગો પણ છે. અને ઝોન 6 જે નવો ઉમેરવામાં આવ્યો છે, અહીં સૌથી વધુ જોખમ છે, જેમાં સમગ્ર હિમાલય, જમ્મુ અને કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર આવી જાય છે. હવે સરળ શબ્દોમાં કહીએ તો આ નવો નકશો દર્શાવે છે કે ભારતનો મોટો ભાગ ભૂકંપના જોખમમાં છે, અને હવે પહેલા કરતાં વધુ સાવધાની અને સારા બાંધકામની જરૂર છે. 2025 માટેનો આ નવો નકશો ફક્ત લાલ રંગનો ફેલાવો નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય જાગૃતિની જરૂર દર્શાવતું આ ચિત્ર પણ છે. માટે તમારે અને મારે સાવચેત થવાની જરૂર છે. હિમાલયની ગિરિમાળાઓમાં ભૂકંપ આવવાના બીજા કારણો પણ છે. આપણે જાણીએ છીએ કે આ બધા વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થયો છે. લોકો જાત જાતની પ્રોપર્ટી ડેવલપ કરે છે, જાત જાતના રિસોર્ટનું બાંધકામ કરે છે, અને ત્યાં મોટા મોટા સ્વિમિંગ પુલોનું બાંધકામ ને મોટા મોટા બિલ્ડિંગોનું બાંધકામ પણ થયેલું છે. એ ઉપરાંત સરકાર દ્વારા પણ રેલ, રસ્તા, મોટા મોટા બંધ બાંધવામાં આવ્યા છે, અને આ બંધમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થાય છે, અને એ પાણીનો સંગ્રહ જમીન ઉપર ખૂબ જ મોટો લોડ આપે છે, જે આવા પર્વતવાળા વિસ્તારોમાં યોગ્ય નથી. અને જો બંને બાજુથી જમીન ખસતી હોય અને આટલા મોટા ડેમ અને રસ્તાઓનું બાંધકામ જ્યારે થાય તો ત્યારે પણ જમીન ઉપર વજન ખૂબ જ આવે છે, અને આવા ધરતીકંપ અને હોનારતો થવાનું કારણ પણ એના કારણે બને છે.